હા મારી ચામુંડા હા મારી ચામુંડા હા મારી ચામુંડા કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી એ લખ્યા એના જુદા જુદા લેખ એ લખ્યા એના જુદા જુદા લેખ કે રાણા મારું કોઈ નથી. ખરેખર છોકરો દેખાતો નહીં કે નહીં દેખાતું એનો પરસાયો ઘરે ખુલ્લું પણ ઘરમાં આવ્યો તો છોકરો એને દેખાતો ચૂક્યા ચોકન જીવો હ છોકરા વાય આયો બોલો કાકા ચોકન જેતો જાર ટુવા ગોવા જાર ટોવા એમ ના હું વળી કો ગોવા જેતો ફરવા કીધા વગર ના જાર ટોવા જેતો એમ ના કોઈ કણ હતું જ નહીં ને ના એવું એમ ના આ તો હું કહું આપણે પેલી કંકોત્રી આવી હતી ને હગાની તે ગોમમાં જતા અને હાથ ગાયનું લખાતા કારણ કે લગનમાં તો જવાનું નહીં પણ હવે તું હતા ગોમમાં જતા હાથ ગાયનું લખાતા એમને લાગે કે ના લગનમાં નતા આવ્યા પણ હાથ ગાયનું તો લખાયું હ બરોબર તો હું જાઉં વાળો હાલવા હાથ ગાડું લખાઈ દઉં અને પૈસા પડે ખ હા એમ તો 300 રૂપિયા જેવું નકર ના હોય તો આલુ ના હા એમ ના હા તો જાહેર જલ્દી આય ને ખટકઈ પાહો આવજો કાકા ગોમમાં જવું તો હું પણ વળી ના આવી કોઈ ગેરંટી નહીં હે ગોમમાં જઈ અને વર્તો પાહો ના એની ગેરંટી નહીં ઈ તો હું ખાલી તમાર પોઈન્ટ મારતો હતો પોઈન્ટ મારતો તો એમ કોઈ બાપા હાના કરતો નકર મારા દોગમી હશું તો જાવ ઈ તો ખાલી તમાર નિમણી કહેતો હતો નકર ઈકન થી કોઈ તારે કોઈ દુશ્મની ગોમમાં ના દુશ્મની હોય હું આવું અરે ના નહીં ના તો જલ્દી જા અને પાહો આવજે હારું હું જાઉં હારું હો પાગે આવ તો આવ નકર ના આય આવ જો કે હજુ તો નેન ચકડા પાહ જો કે જલ્દી જા હેડ હગાનો ફોન હા હગા કોઈ નહીં મોચમ બેઠા હતા તમે એવું કરો ચમ ઘણા દિવસથી યાદ કર્યા એ તો એવું જ હોય કોમ પડે તો યાદ કરાય બાકી કોમ ના પડે તો તમે કોણ ને હું કોણ એવું જ થયું ને હા આ તો એવું જ છે ને બોલો હું કોમ હતું કયો હા હગા તું કયો યાર ભલા આદમી એટલે છોકરા તો મેં મેલ્યો ગામમાં કે તું પેલા આપણે લગનમાં જતા ને તે લગનમાં તો મેન નહીં આવે પણ તું કહું પૈસા આલે તો તું હાથ ગાયનું કરતા અને જલ્દી પાહો આવજે અને એટલું બોલે રહ્યો કે કાકા હું આવતા આવું નકર ના આવું લ્યો ગુંડા આયા નહીં કોમ નાખીને લઈ જાય એમ ને સાચું કયો હો ખાજો ગાળાની શોગન ફોન મેલો ને હું આવ્યો હડો તમે ફોન મેલો એની ઘરે હું તરત આવ્યો હડો ले तारा देखो तो काका फोन करे काका हेलो तो सुकन जूतो रखो ना तो 10 लाख रुपया लेना आई लोकेशन नाखू तो नकब मरी जा हा गुंडो बोलो मैं किडनैप करो आगे तो सुकरा नाल बात कर कह दे ले 10 लाख रुपया लेना आओ हेलो काका તમને કહેતો તો કહું વળતો ગોમમાંથી આવું કાવું નાય આવું તે વાતમાં સમજી તો 10 લાખ રૂપિયા લેતા જો મને છોડવાના કીધું લે યાર
ને પછી કે ગુંડા આવે કોમ આવે ને પછી આવે ગુંડા ને બધાય આવે પણ હું છોકરાને કઈ સાચું લે છોકરા તું ગમે તે જગ્યાએ જઈ તો પેલા ગમે તે જગ્યાનું તું નક્કી લોકેશન નક્કી સેન્ડ કર એને તું નાહી નહીં પણ છોકરો નહીં માનતો ના કાકા તમને ખબર ના પડે મને જ ખબર પડે ખરેખર આ સાઈડ તો કોઈ દેખાતું ને નવરા બાવળી આવે જાવ છી કોરા કદાચ એને લોકેશન નાખ્યું ને તો લોકેશન પર ગોતી નાખું એટલે મને લોકેશન ચેક કરવા દે હા લોકેશન મળ્યું જ છે હજુ પણ લોકેશન નાખે જાય તું હાખા હું ઈકણ જ આવું ચિલ્યા મંદિરની પાસે પુલની નેચે એમ ને બરોબર કોઈ વાંધો નહીં પણ હું હાલ ઈકણ આવું અને પકડું છોકરાને મારું અને તમને મારું મેં કીધું છોકરાને કે છોકરા તું જા પણ જલ્દી પાહો આવજે અને પાહો એને કીધું હા કે કાકા હું આવતો આવું નકર ના આવું એટલે મને ઈકણ જવા દે કદાચ ઈકણ હોય તો કશું દેખાતું નહીં આગળ જવા દે અરે પુલ હવે બીજો પુલ કયો હશે પુલની જગ્યા તો આ રહી નેચે પુલ છે કે અમે નેચે હી નેચે તો હું આ નેચે કોઈ દેખાતા નહીં રહ્યા ખરેખર મોનક ના મોનક પુલનું બોનું આલી અને આરે બીજે તો કાકા લઈ ગયા ને કિડનેપ કરીને છોકરાની કિડની કાઢી દે આ મને વિશ્વાસ કરાવતી પણ તોય થોડોક આગળ જાજે કસાના હોય તો हेलो कौन हाँ बोलो छोकरा किडनेप કર્યો તમે એરે ભાઈ બોલો એમ ને કેટલા ભલા આદમી તમે હું ક્યાંથી તમે કીધું હોય તો 10 ના 20 બદલે 20,000 લઈને આવો પણ હું અત્યારે રસ્તામાં આવી ગયો હું મારા જોડે 1 રૂપિયો નહીં પણ ઈકણ આવે એટલે થઈ પડશે હું ઈકણ આવા દો પેલા મને ગમે તે શેઠે ફોન પે કરાય પણ કરાય ખરા પણ ઈકણ આવા દો પેલા છોકરો લે પછી હું તમને પૈસા 20,000 ઓનલાઈન કરાવું પણ અત્યારે તો કેશ તો નહીં લઈને આવ્યો તાણ મને ઈકણ આવા દો લો જલ્દી લોકેશન પર આવજો નકર તમારા છોકરા કેટલી કેટલી કાઢીને વેચી મારશું ભાઈ ગાઓ 10 લાખ રૂપિયા લઈને મારા કાકાનો અવાજ આવો આયા લાગે હો બોલી તો આતા કાકા હલ્યા વાહ આમ કાકા હેટ હા બરો હું સાહેબ પૈસા લાયક નહીં હા પૈસા લાયા આ ટોકો આમ બંદૂક ને પૈસા લાયક નહીં પણ હું એવું કર્યું હું કીધું તો ફોનમાં શું વાત થઈ હતી લે પણ હું તમારી વાતું કરી સાહેબ રવાજો કા તને સાહેબ દેખાય તમારું ખબર હા સાહેબ દેખાય નામ તો કયો નામ નહીં પાડેલું નામ તો અમારો ના હોય પૈસા લાયક નહીં બેહવા દો પેલા હું તમે વાત કરું બેહવા દો હું કહું તમે ચે ગોમ ના હો એ તારે બધું લેવા દેવા અમે જે ગમ ના હોય તું પૈસા કાઢ પણ સાહેબ તમે થોડુંક વ્યવસ્થિત બોલો આમાં વ્યવસ્થિત ના હોય એવું હો આ છોકરા મુએ તમે લે ગોમાવ કરવા મેલે તો હા ગોમાવ કરવા મેલે તો એ જે કરવા મળ્યા તું પૈસા કાઢ ને પણ હું તમારું કહું માર જોડે 1 રૂપિયો નહીં બરોબર હું તમે કાલ આલી દઉં ચાલશે નહીં વ્યવહાર ના હોય અમે કાલ વ્યવહાર ચલાવીએ અમે ગુંડા છીએ એમ નહીં કહેતો ગુંડા તો મને ખબર તમે ગુંડા હો આ રૂમાલ બોધેલું વીક બોધેલું હાથમાં બંદૂક ના હાથમાં તોકો ને એટલે મને તો તરત ખબર પડી ડાઉન પડી ગયો કે તમે ગુંડા હો પંચમ કે અત્યારે તમે છોકરા શું કરવા લાયા હોય એમ કહું મેં પેલા પૂછો તો ખરા કે ચમ લાયા તમે મંજીરા ખખડાવા લાયા હાવ કરવા લાયા છે કિડનેપ કર્યો એને હા ચમ તમે એને તમારું બગાડી દીધું તમે એનો કિડનેપ અમે કર્યો કોઈ ના બગાડો અમે બધાને બગાડીએ તું પૈસા કાઢ પૈસા લેવાના પણ પેલા તમે ફોન કર્યો ને ત્યારથી તો તમે 10 ના બદલે તમે 20,000 આલો જ પણ તમે અત્યારે 20,000 ના આવે કોઈ 10 લાખ રૂપિયા માંગ્યા 10 લાખ ખબર પડે 10 લાખ એટલા એમ નહીં કહેતો એટલે તમે આના ઘર ચલાવો હોય તો અમે તો એટલા ઘર ચલાવીએ તમને એક વાત કહું તમે અત્યારે છોડી દોવાના આલી દો મત છોડી દે એટલે હું તાર પૈસા લાવ નહીં કહીએ રવા દો પારો લાવો તમે સ્કેનર લાવો પોત નાખું ચાલશે ને बहुत नहीं 10 लाख रुपया नाख 10 લાખ 10,000 કીધા ને તમે હાલ 10 लाख बोले हूँ હા એક કામ કરો છોકરો નહીં જોતો લઈ દો तने लई जाऊँ का ના મુએ તો ગુનો કર્યો લે રવા દો કા अरे अलग नहीं
હાલો જ નહીં બોલ પણ હું તમને કહું કે તમે ફોનમાં બોલી કરી હતી કે તમે 10,000 લઈને આવો તો તમે છોકરાને છોડી દો, પણ તમે હું તમને કીધું કે 10 ના બદલે તમે 20,000 આલવા તૈયાર હું, પણ તમે આલુ મારવા માટે તમે ગમે તે કહીએ 10,000 નું કહીએ 20,000 નું કહીએ હા. 10 લાખે 16 ના હા તમે હાલવાના કે નહીં હાલવાના એવું આ? દાડુ એક આધાર હાલ જ એમ હું તમારી ગાય જો થાઉં ખાલી આવવાનું જો સાચી છે નહીં ખોટી તમારી ગાય થાઉં હું ગરીબ હું બરોબર, એટલે આ છોકરાને છોડી દો, બાકી છોકરાને કોઈ ગુનો નહીં તો મારો કોઈ વાંક નહીં, તમે વગર વાંકે પકડ્યો હવા કરવાનું કહો. તમે ગરીબ હોય તો કશું આમાં લેવા દેવાના અમે તો ગુંડા છીએ હા એમાં પકડાઈ દઉં બીજાને કમાઈ લેવું એવું કરવું હો દયા ખોકા થોડી લાવો સ્કેનર લાવો. પાછો બીજાને કમાશું આ તો તમે 10 ના તારવાના, પણ આ તો હું કહું હાલવા દે. ના શેઠ કાંઈ કાંઈ જલ્દી સ્કેનર પર નાખ શું નામ છે તમારું? એ આવી ગયું છે મેં સ્કેનરમાં 10 નાખું ને 10 નાખી દે જોઈ લો મેસેજ. હા આયા ચાલ ઉપર હેટ હેટ આપણે કોણ થઈ જુદા જાની ચમ ઉદાસ છે? હું તને કઈ થાચ્યો 17 વાર કે છોકરા તું ગામમાં જઈ તો ચેતાઈ જા, પણ ના કાકા તમને ખબર ના પડે, મને ખબર પડે ચમ કે હું મોટો કે તું મોટો થઈ ગયો હવે મારથી, એટલે મારતને તો કોઈ કહેવા જ નહીં. હું કહું એ તો તને ખોટું લાગે, એટલે હવે તને જેમ અનુકૂળ આવે એમ કર. મેં તો કીધું કે છોકરા તું ગામમાં જઈ તો ગુંડાની વળ રાખજે. કાકા હું તો હેડે જતો હતો પણ ગાડી આવી તે મને અશુબાન પ્યાર લીધો, મને ખબર ક્યારે ગુંડા હશે ને આવું હશે. તમે બોલાય તો શી રીતે બોલાય તો એમને તને જોડે કે ઓયા છોકરા તું હા. કોણ હોય એમ કીધું ને પછી ડાયરેક્ટ જો ચોકલેટ આલે ગાડી બેરન લઈને જતા રહે. પણ મૂર્ખા તને એટલી ખબર ના પડી જુઓ કે ગાડીનો તો કોઈ બીનો ભરોસો ના કરાય. અત્યારના જમાનામાં કેવું હા કે આપણા ઘરે કોઈ પાડા ના તો પબ્લિક પેલું હારું થાવ એટલે કોઈ બી કરે કાવતરા, પણ આપણે ના ચેતાઈ રહેવું પડે. સમજો કે મારી વાત આખી તું પણ તું ભોળાઈ ગયો અંદર ચમ કે ચોકલેટ નું બોનું વાળ્યું ને તો તું ડાયરેક્ટ જોડી ગયો કે મને ચોકલેટ ખરો છે. અત્યારે તને ચોકલેટ તમે કેટલા પાડે ચોકલેટે? 10 લાખ હા 10 લાખ કહેતો તો 10,000 એ તો મેં દયા કાઢી એટલે 10,000 માં છોડ્યા ને, બાકી 10 લાખ સિવાય ના છોડો તો આપણે. પણ તું નતો માનતો કે ના કાકા હું જઉં ગામમાં, હું કીધું કે તું ચેતાઈ જાજે. હવે ખાવા પડી ને હા હવે કદી જયા આવી ને ના અને આવીને કદી પોડવાય એકલો હશે તો એ તો કોઈ બી બોનું બતાવે, પણ આપણે ના જવાય જોડે. મારી વાત વાપરી લે તને કહું, અને જો હવે ખાવા પડી ને તો હવે તારા ચોપડા તોડી નાખી હું બરોબર. લેટ તારે ક્યાં આ મારું દેશી ગોમડિયા